નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લા વાસંદાના ક્ષત્રિય સમાજે રૂબરૂ મુલાકાત કરીને કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે। પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તેવામાં વાસંદાના ક્ષત્રિય સમાજ દ્વારા હવે વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવામાં આવ્યું છે। પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિય સમાજ કોંગ્રેસ તરફ થઈ રહ્યું છે કે કેમ? વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને રૂબરૂ મળીને ક્ષત્રિય સમાજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। આમ તો વાસંદાના ક્ષત્રિય સમાજ દ્વારા અવારનવાર બેનરો લગાવીને પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ જ નિર્ણય ન આવતા હવે તેઓ કોંગ્રેસ તરફી થઈ ગયા હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે। જય માતાજી, જય ભવાની। આજે વાંસદા ક્ષત્રિય સમાજ આખું અનંત પટેલ સાહેબને સમર્થન આપે છે, કારણ કે અમારી કોઈ પણ માંગણી બીજેપીવાળા સ્વીકારવા તૈયાર નથી। અમારી એક જ માંગ હતી, તે પણ એ લોકો સ્વીકારતા નથી, જે માટે સમસ્ત વાંસદા રાજપૂત સમાજ અનંત પટેલ સાહેબને સમર્થન આપે છે। જય માતાજી। અમે વાંસદા તાલુકા ક્ષત્રિય સમાજ અને અન્ય વર્ણો પણ અમે અનંતભાઈ પટેલને અમારો સંપૂર્ણ સહયોગ સમર્થન આપીએ છીએ। એ શાના માટે કે અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા, અમારા બાપ દાદા મારા ફાધર બી વર્ષોથી ભાજપમાં જ હતા ને અમે પણ વર્ષોથી, પણ અમારી એક જ માંગ હતી કે તમે એક રૂપાલા સાહેબની ટિકિટ જો હટાવી નહીં શકતા હોય ને 70 લાખ રાજપૂતો ક્ષત્રિયોનો એ નથી કરી શકતા, તો પછી અમારે એની ભાજપ સાથે રહેવાની કોઈ જરૂર નથી લાગતી ને અમારું કોઈ માન નથી, તો જ્યાં અમારું સન્માન નહીં હોય ત્યાં અમારે કોઈ જરૂર નથી। એટલે અમે આનંદભાઈને સંપૂર્ણ સહયોગ આપીએ છીએ।